આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મૂળ કારણ એ છે કે આમ આદમી પાર્ટી અત્યારે તમે જાણો છો પ્રમાણે ગુજરાતની અંદર બહુ ઝડપથી આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખાસ સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહી છે કે લોન્ચ થઈ ગયું છે। આ માટે ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે। આ નંબર વિશે લોકોને જાણ થાય અને જે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અપેક્ષા છે એવા લોકો આ નંબર થકી પાર્ટી સાથે જોડાઈ શકે એ માટે અને ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને પાર્ટીના અન્ય નેતાઓ ખાસ વિજય સંદેશ યાત્રા લઈને કચ્છ આવી રહ્યા છે એ માટે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેની માહિતી અમે પ્રેસને આપી શકીએ। શું લોકોને સંદેશ આપશો? યુવા લોકોને એક ખાસ સંદેશો આપવાનો થાય કે આમ આદમી પાર્ટી એ ગુડ ગવર્નન્સની પાર્ટી છે, ભવિષ્યની પાર્ટી છે, ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે અને એટલે જ ગુજરાતનું ભવિષ્ય બનાવવા માટે, કચ્છનું ભવિષ્ય બનાવવા માટે અગર જો તમારે ઈચ્છા હોય, અગર જો તમને એવી મહત્વાકાંક્ષા હોય તો આમ આદમી પાર્ટીમાં તમારી જગ્યા છે। આમ આદમી પાર્ટી એ યુવા પાર્ટી છે। પાર્ટીના નેતાઓની એવરેજ ઉંમર જ તમે કાઢશો તો 35થી 45ની વચ્ચે મળશે। નવા વિચારો છે, નવું લોહી છે, ઉકળતું લોહી છે અને આ જ લોકો છે કે જે ગુજરાતને બદલવાની નેમ રાખી શકે છે, એનું સપનું સાચું કરી શકે છે। તો સૌ યુવા મિત્રોને પાર્ટી સાથે જોડાવાની ખાસ વિનંતી છે। ભાજપ અને કોંગ્રેસમાં જે યુવા મિત્રો છે એમને પણ કહેવાનું થાય કે જો પાથરણા ઉપાડવામાંથી ઊંચા આવી જવું હોય અને ખરેખર એક પોલિટિકલ પાર્ટીના આગળ વધતા સભ્ય બનવું હોય, પોતાનું ભવિષ્ય જોવું હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે। જે રેલી છે એ 11 તારીખે નીકળવાની છે અને એમાં પાર્ટીના જે મુખ્ય જે અમારા નેતા કહેવાય અને જે અમારા અત્યારે જે અમારા માટે વિજય લઈ આવ્યા છે, વિસાવદરની જનતાનું જેમણે હૃદય જીત્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટીના ખૂબ જ સારા નેતા, ખેડૂતોના બેલી એવા ઈસુદાનભાઈ ગઢવી, આ ઉપરાંત જે કચ્છના લોકલ આપણા જે લોકો છે જે પાર્ટી સાથે જોડાયેલા છે એ બધા લોકો, ગુજરાતના પણ નેતૃત્વમાંથી બીજા બધા લોકો, એ લોકો 11 તારીખે આ યાત્રા કાઢશે અને અત્યારે જે રૂટ નક્કી થયો છે એ રૂટ પ્રમાણે જે વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાંથી, એટલે કે આપણો જે કૃષ્ણાજી પુલ છે ત્યાંથી આ યાત્રા ચાલુ થશે અને પછી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે લોકો ઊભા રહીશું અને બાબા સાહેબ આંબેડકરને અમે લોકો ત્યાં સન્માન આપશું અને ત્યાં કરીને યાત્રા પૂરી કરશું। સમય લગભગ સાંજનો સમય હશે, 3થી 4 વાગ્યાનો સમય હશે। અભિયાન માટે જે નંબર લોન્ચ કર્યો છે એ આમાં સૌને દેખાઈ શકે છે। નંબર છે 9512040404 9512040404। આ જે નંબર છે એના પર તમે કોલ કરશો એટલે તમારો કોલ કટ થઈ જશે, તમને એનો કોઈ ચાર્જ નહીં પડે અને તમને સામેથી કોલ આવશે જેમાં ઈસુદાન ગઢવી અથવા તો ગોપાલ ઇટાલિયાનો અવાજ હશે અને તમને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવશે અને એ પછી તમને SMS મૂકવામાં આવશે જેમાં વોટ્સએપ ગ્રુપની લિંક હશે અને એ લિંકને તમે ક્લિક કરશો એટલે તમે પાર્ટીના વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકશો અને એ પછી તમારો ડેટા છે એ પાર્ટીના લોકલ યુનિટને આપવામાં આવશે, જેથી લોકલ યુનિટ તમને એપ્રોચ કરશે, તમને મળવા આવશે અને તમને પાર્ટીમાં ઓફિશિયલી જોઈન કરશે। અત્યાર સુધી હજી ડેટા હજી બની રહ્યો છે પણ એવી વાત છે કે કચ્છમાંથી જ લગભગ 2 થી 3 હજાર જેટલા કોલ અમને અત્યાર સુધી મળી ચૂક્યા છે। ગુજરાતભરમાંથી તો આંકડો ખૂબ મોટો છે। આમ આદમી પાર્ટીમાં યુવા મિત્રોને ખૂબ જ રસ છે અને અમને એવી અપેક્ષા છે કે આ અભિયાન લોન્ચ થયાથી એમને પાર્ટી સાથે જોડવામાં ખૂબ સહુલિયત રહેશે। અત્યારે જાહેર સભાનું જે ઓફિશિયલ પ્લાન હોય એવું નથી પણ હજી પણ કદાચ એ પ્રોગ્રામમાં ફેરફાર થશે તો અમે આપને જરૂરથી જાણ કરશું કે આ રીતે જાહેર સભા પણ છે। અત્યારે તો રોડ શોની જ અમે તૈયારી કરી છે પણ જાહેર સભાની અમે પણ માગણી કરી છે કે ભાઈ ગોપાલભાઈ જેવા ખૂબ સરસ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને એ જો સંબોધન કરે ભુજની જનતાને તો પાર્ટીમાં નવું જોમ આવે, તો અમારી પણ એવી અપેક્ષા રહેશે કે જો શક્ય બને તો અમે ભુજને એક સરસ નેતાની સારી જાહેર સભા આપીએ।